મોટી ઉંમરના માણસે તેની નબળી આંખોથી તે ભવ્ય હોટલ સામે જોયું। કદાચ કોઈને પૂછવાની અચકામણ અનુભવી રહ્યો હતો। મને લાગ્યું કે તેમને કંઈક જરૂર હશે, તેથી હું તરત તેમની પાસે ગયો। તેમણે કહ્યું કે તેમની પત્ની મૃત્યુ પામી રહી છે અને તેઓ તેની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગતા હતા, મરતા પહેલાં એક વૈભવી હોટલમાં ભોજન લેવાની। મને આ સાંભળીને ખૂબ આનંદ થયો, પરંતુ મારા બોસને આની જાણ થતાં જ તેમણે વૃદ્ધ માણસનું અપમાન કર્યું। તેમણે કહ્યું, તમને આ હોટલમાં બેસીને જમવાનો કોઈ અધિકાર નથી, અને તેમને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા। મેં આંખોમાં આંસુ સાથે વૃદ્ધ માણસ તરફ જોયું અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ આ માલિકને પાઠ ભણાવે। તે જ સાંજે કારનો એક કાફલો હોટેલની સામે અટક્યો અને તેમણે માલિક સાથે શું કર્યું। મારું નામ જતીન છે અને હું એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું। મેં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો। ક્યારેક મજૂર તરીકે કામ કર્યું, ક્યારેક હોટેલમાં વાસણ ધોયા અને ક્યારેક ચા બનાવી। શરૂઆતમાં જ્યારે હું હોટેલમાં કામ કરતો હતો ત્યારે ગરમીમાં ચૂલાની સામે ઊભા રહીને હું બીમાર પડી જતો। મારા કપડાં પરસેવાથી તરબોળ થઈ જતા, પણ મારે મોં પર સ્મિત રાખવું પડતું, કારણ કે નોકરી જરૂરી હતી। ક્યારેક આખો દિવસ કામ કર્યા પછી માલિક કહેતા, આજે ગ્રાહકો ઓછા હતા, તને કાલે પગાર મળશે। હું શાંતિથી માથું નમાવી દેતો, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો। પછી ધીમે ધીમે સમય બદલાયો અને આજે હું એક 5 સ્ટાર હોટલમાં કામ કરતો હતો। હું ત્યાં એક બહેતર માણસ હતો, પરંતુ એક બહેતર માણસ બનવું એ કોઈ નાની વાત નહોતી। ત્યાં ખૂબ જ ધનવાન લોકો આવતા, કેટલાક વિદેશીઓ હતા, કેટલાક મોટા વેપારીઓ। ત્યાં વિશાળ એર કન્ડિશનર રૂમ હતા, બધું જ ચમકતું હતું। જ્યારે હું પહેલી વાર તે હોટલમાં ગયો ત્યારે મને વિશ્વાસ નહોતો આવતો કે હું આખરે ત્યાં કામ કરવા જઈ રહ્યો છું। ત્યાંની ગંધ પણ અલગ હતી। લોકો સારા કપડાં પહેરતા અને નમ્રતાથી બોલતા। મને સારી ટિપ્સ પણ મળતી। ક્યારેક હું એક રાતમાં એટલું કમાઈ લેતો જેટલું હું આખા અઠવાડિયામાં કમાતો નહોતો। એક રીતે જીવન ઘણું સારું બની ગયું હતું, પરંતુ મારી શરૂઆતથી જ એક આદત હતી। લોકો કહેતા કે જતીનને બીજાને મદદ કરવાની આદત છે। હું અવારનવાર કોઈને મદદ કરતો, ક્યારેક કોઈ ગરીબને ખવડાવતો, ક્યારેક કોઈ મજૂરના બાળકો માટે કપડાં ખરીદતો। મને આ કરવામાં શાંતિ મળતી। દરેક વ્યક્તિને એક શોખ હોય છે, આ મારો શોખ હતો, પરંતુ ઘરના દરેક જણ મારી આ આદતથી નાખુશ હતા। મારી પત્ની સલોની મને અવારનવાર ઠપકો આપતી। તે કહેતી કે તે વિધવાને ઘરે રોજ ભોજન મોકલવાનું શરૂ કર્યું છે, ત્યારથી આપણા ખર્ચા વધી રહ્યા છે। હકીકતમાં અમારા પડોશમાં શોભા નામની એક મહિલા રહેતી હતી। તેના પતિનું થોડા મહિના પહેલાં અવસાન થયું હતું। તેને અનિકેત અને હર્ષ નામના 2 નાના બાળકો હતા। તેના પતિના ગયા પછી પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયો હતો। કમાણી કરનારું કોઈ નહોતું। ક્યારેક કોઈ પાડોશી મદદ કરતો અને ક્યારેક આખો દિવસ એમ જ પસાર થઈ જતો। ઘણીવાર હું તેના બાળકોને બહાર શાંતિથી બેઠેલા જોતો। તેમના ચહેરા પર તેજ લાચારી હતી, જે હું સારી રીતે સમજતો હતો, કારણ કે મેં પણ ગરીબી જોઈ હતી। એક દિવસ મેં સલોનીને કહ્યું, જો દાળ ભાત શાક કે જે કંઈ પણ રાંધે છે, તારે શોભાના ઘરે એક શાકની પ્લેટ અને 8 રોટલી મોકલવી જ પડશે। પહેલાં તો તે શાંતિથી સહમત થઈ, પરંતુ થોડા દિવસો પછી તે ગુસ્સે થવા લાગી। એક દિવસ રસોડામાં કામ કરતી વખતે તેણે ગુસ્સામાં કહ્યું, ક્યારેક મારું રસોઈ બનાવવાનું મન થતું નથી, પણ મારે તેના ઘરે ભોજન મોકલવું પડે છે, તેથી હું મજબૂર છું। મેં સ્મિત સાથે માહોલ હળવો કરવાનો પ્રયત્ન કર્યો। કહ્યું, અરે તે સારી વાત છે। જે દિવસે તું રસોઈ નહીં બનાવે તે દિવસે આપણે હોટલનું ભોજન ખાવું પડશે અને મારું નુકસાન થશે। હું મજાક કરી રહ્યો હતો, પણ તે વધુ ગુસ્સે થઈ ગઈ। તેણે ગુસ્સામાં વળતો જવાબ આપ્યો, જે પોતે મુશ્કેલીમાં હોય છે તે જ બીજાને બચાવવા આવે છે। આપણે પોતે જ આપણા ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી શકતા નથી, છતાં બીજાને મદદ કરી રહ્યા છીએ। હું થોડીવાર માટે શાંત રહ્યો, પછી તેની તરફ જોઈને મેં કહ્યું, જો ભગવાને આપણને કોઈનો આધાર બનવા માટે સક્ષમ બનાવ્યા છે, તો ચાલો બનીએ, ભગવાન બધું સંભાળી લેશે। જે 5 સ્ટાર હોટલમાં હું કામ કરતો હતો ત્યાં ખૂબ જ વિચિત્ર વસ્તુઓ થતી હતી। હોટેલ બહારથી જેટલી વૈભવી લાગતી હતી, અંદરથી તે એટલી જ ગંદી હતી। હોટેલનો માલિક વિક્રમ હતો। તે ખૂબ જ નીચી માનસિકતાનો માણસ હતો। હોટેલના તમામ સ્ટાફ તેના વિશે આવું જ વિચારતા હતા, પણ કોઈ તેની સાથે બોલી શકતું નહોતું। તે બહુ ભણેલો પણ નહોતો, તેમ છતાં તેણે આટલી મોટી હોટેલ બનાવી હતી। બધાને આશ્ચર્ય થતું કે તેને આટલા પૈસા કેવી રીતે મળ્યા। વિક્રમ શ્રીમંત લોકો સાથે નમ્રતાથી વાત કરતો, પરંતુ જો કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિ હોટલમાં આવે તો તે તેમને એવી રીતે જોતો જાણે તેમને કોઈ માન જ ન હોય। એક દિવસ એક વૃદ્ધ માણસ અને વૃદ્ધ મહિલા હોટલના દરવાજા પર આવ્યા। બંનેએ ખૂબ જ સાદા કપડાં પહેર્યા હતા। મુસાફરીનો થાક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો। વૃદ્ધ માણસના ધીમે ધીમે રિસેપ્શન પર આવ્યો અને કહ્યું, અમને અહીંનો શ્રેષ્ઠ રૂમ જોઈએ છે। સંયોગવશ વિક્રમ ત્યાં ઊભો હતો। તેણે તે બંનેને ઉપરથી નીચે સુધી જોયા અને હસીને કહ્યું, અરે બાબા, તમે કદાચ ખોટી જગ્યાએ આવ્યા છો। આ ધર્મશાળા નથી, આ એક 5 સ્ટાર હોટલ છે। વૃદ્ધ માણસે શાંતિથી જવાબ આપ્યો, બેટા,
અમે ખોટી જગ્યાએ નથી આવ્યા. મારી પત્નીને કેન્સર છે. ડૉક્ટરે કહ્યું કે તેની પાસે વધુ સમય નથી. તેની છેલ્લી ઈચ્છા એકવાર એક મોટી હોટલમાં જમવાની અને થોડો સારો સમય વિતાવવાની હતી. હું મારી જીવનભરની બચત લાવ્યો છું. હું ફક્ત એક રાત અહીં રહેવા માંગુ છું, જેથી હું તેને ખુશ જોઈ શકું. આ સાંભળ્યા પછી પણ વિક્રમે દયા ન બતાવી. તે હસ્યો અને બોલ્યો, તો પછી તમે લોકો એક જ રાતમાં પૂરેપૂરા ગરીબ થઈ જશો. અમારા શ્રેષ્ઠ રૂમની કિંમત 25,000 રૂપિયા છે. આ સાંભળીને વૃદ્ધ માણસ શાંત રહ્યો. તેણે નમ્રતાથી પૂછ્યું, બેટા, જો મારી પત્ની ખુશ થઈ જાય તો કદાચ આ પૈસા પણ ઓછા પડે. હવે આગળ જે થયું તે મારું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. વૃદ્ધ માણસ થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પછી તેણે નમ્રતાથી કહ્યું, બેટા, મારી પાસે માત્ર 25,000 છે. કૃપા કરીને થોડું ઓછું કરો. અમે વૃદ્ધ લોકો છીએ. ક્યારેક અમને ડિસ્કાઉન્ટ મળી શકે. વિક્રમે તરત જ કડક અવાજમાં કહ્યું, અમારી હોટલમાં કોઈ ડિસ્કાઉન્ટ મળતું નથી. તમે અહીંથી જઈ શકો છો. વૃદ્ધ માણસે હજી પણ હાથ જોડીને કહ્યું, બેટા, થોડું વિચારો. હું ઘણી મુશ્કેલીમાં છું. તેમના અવાજમાં પીડા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ વિક્રમના ચહેરા પર કોઈ ફેરફાર નહોતો. તેણે મોટેથી કહ્યું, આ શાકભાજી બજાર નથી જ્યાં ભાવતાલ કરવાની છૂટ છે. આ એક 5 સ્ટાર હોટલ છે અને હું તેનો માલિક છું. હવે અહીંથી નીકળી જાઓ, નહીં તો હું ગાર્ડ્સને બોલાવીશ અને તમને બહાર ફેંકી દઈશ. હું આ બધું મારી પોતાની આંખોથી જોઈ રહ્યો હતો. મને કોઈક રીતે તેમને મદદ કરવાની ઈચ્છા થઈ, પણ હું કંઈ કરી શકતો નહોતો. માલિક સાથે બોલવાની હિંમત પણ અમારામાં નહોતી. હું ફક્ત ત્યાં ઊભો રહ્યો, તેમને જોતો રહ્યો, અંદરથી પરેશાન થતો રહ્યો. થોડીવાર પછી વૃદ્ધ માણસ અને વૃદ્ધ મહિલા દુઃખી થઈને ચાલ્યા ગયા. જેમ જેમ તેઓ ગયા, હોટલનું વાતાવરણ વિચિત્ર રીતે ભારે થઈ ગયું. અમે બધા વેટર્સ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. બિચારા હતા કે માલિકે ખોટું કર્યું. તેમણે તેમનું અપમાન ન કરવું જોઈતું હતું, પણ વાત કરવા સિવાય અમે શું કરી શકીએ. તે સાંજે હોટલમાં બીજી એક ઘટના બની. એક માણસ આવ્યો અને સૌથી મોંઘો રૂમ બુક કરાવ્યો. તેણે આરામથી ખાધું, મજા કરી અને પૈસા ચૂકવ્યા વિના ચાલ્યો ગયો. જ્યારે મને ખબર પડી ત્યારે હું તરત જ વિક્રમ પાસે ગયો અને તેને કહ્યું કે તે માણસ પૈસા ચૂકવ્યા વિના ચાલ્યો ગયો. તે મને માલિક પાસેથી તે લેવાનું કહી રહ્યો હતો. મેં વિચાર્યું કે વિક્રમ ગુસ્સે થશે, પરંતુ તેનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તે હસ્યો અને બોલ્યો, અરે જવા દે, તે મારો મિત્ર હતો. મારે તેની પાસેથી પૈસા લેવાના નથી. હું થોડીવાર માટે શાંત રહ્યો. મારા મનમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા. એક તરફ વૃદ્ધ માણસ હતો જેના માટે કોઈ છૂટછાટ નહોતી, અને બીજી તરફ તેનો મિત્ર હતો જેના માટે આખું બિલ માફ કરી દેવામાં આવ્યું. હું વિચારતો રહ્યો કે તે કેવો માણસ છે. આ હોટલમાં તમામ પ્રકારના લોકો આવતા. બહારથી બધું એટલું ચમકદાર અને સંસ્કારી લાગતું હતું, પણ અંદરનું વાતાવરણ એટલું જ ગંદુ હતું. ઘણા લોકો અહીં મિત્ર હોવાનો ઢોંગ કરીને આવતા, જ્યારે વાસ્તવમાં તેમને કોઈ સંબંધ નહોતો. આ હોટલમાં સામાન્ય વાત હતી, બધા જાણતા હતા, પણ કોઈ કંઈ બોલતું નહોતું, કારણ કે આ બધા પાછળ કોઈ શક્તિશાળી માણસ હતો, અને આ બધા પાછળ સૌથી મોટું નામ વિક્રમનું હતું. તે જ આવા લોકોને આશરો આપતો હતો. તેના માટે પૈસા જ બધું હતું. સાચું અને ખોટું તેના માટે કોઈ માયને નહોતું રાખતું. હોટલના એટલી બધી વસ્તુઓ ચાલી રહી હતી કે માનવતાને પણ શરમ આવે, પણ હું લાચાર હતો. જો હું બોલીશ તો મારી નોકરી જશે અને કદાચ તે વધુ મુશ્કેલી ઊભી કરશે. હું દરરોજ આ બધું જોતો અને હું અંદરથી તૂટી જતો. હું આખો દિવસ હોટલમાં કામ કરતો, અને જ્યારે હું રાત્રે ઘરે આવતો ત્યારે મને શાંતિ નહોતી મળતી. સલોની દરેક નાની વાત પર ગુસ્સે થતી. ક્યારેક તે કહેતી કે કરિયાણું પૂરું થઈ ગયું છે. ક્યારેક તે કહેતી કે બાળકોના કપડાં ફાટી ગયા છે. જીવન ચારે બાજુથી દબાણ બની ગયું હતું. એક દિવસ મારા પુત્ર અંશે નિર્દોષતાથી કહ્યું, પપ્પા, મારે આજે પનીર ખાવું છે. આ સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ પછી સલોનીએ તેને મહેણું માર્યું. મેં તે પનીર બાજુની વિધવાને આપ્યું. હવે જે બાકી છે તે ખા. મેં અંશ તરફ જોયું. તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી. મેં પ્રેમથી કહ્યું, બરાબર છે બેટા, હું તને ચોક્કસ આગલી વખતે ખવડાવીશ. તે શાંતિથી બેસી ગયો, પણ તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. સલોનીનો ગુસ્સો ક્યારેય શાંત થતો નહોતો. હું રાત્રે સૂતો વિચારતો, ભગવાને મારા હૃદયને બીજાને મદદ કરવાની ઈચ્છાથી ભર્યું છે, પણ ખાલી ખિસ્સાથી હું કેટલું કરી શકું. જો મારી પાસે પૈસા હોત તો હું કોઈને ભૂખ્યું ન જવા દઉં. હું બધાને મદદ કરું, પણ મારી પાસે પોતે કંઈ નહોતું. પછી મને વિચાર આવ્યો કે જો આ લાગણી મારા હૃદયમાં રહે અને હું તેના વિશે કંઈ ન કરી શકું તો શું ફાયદો. આ વિચાર મને અંદરથી કોરી ખાતો હતો. એક દિવસ અમારી હોટલની 25મી વર્ષગાંઠ હતી. અમે ઘણા મહાનુભાવોને આમંત્રણ આપ્યું હતું. આખી હોટલ લાઇટોથી ઝળહળી રહી હતી. બધે સજાવટ હતી. મોંઘા અત્તરની સુગંધ વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી, અને વાતાવરણ એક ભવ્ય ઉત્સવ જેવું લાગતું હતું. વિક્રમ પોતે આજે મોટો ખર્ચ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે આજ વાસ્તવિક પ્રચાર છે. લોકો આવશે, ખુશ થશે અને ફરીને આવશે. તેથી તેણે તમામ સ્ટાફને સખત સૂચના આપી હતી કે કોઈ ભૂલ ન થાય. હું સતત કામ પર હતો. ક્યારેક ટેબલ પર પાણી મૂકતો, ક્યારેક પ્લેટ ગોઠવતો, ક્યારેક મહેમાનોની
જરૂરિયાતો વિશે પૂછપરછ કરતો. અગ્રણી વેપારીઓ, રાજકારણીઓ અને વિદેશથી આવેલા મહેમાનો આરામથી બેસીને જમી રહ્યા હતા. બહાર બહુ ગરમી હતી, પણ અંદર એર કન્ડિશનરની ઠંડી હવા ફૂંકાઈ રહી હતી. કાચના વાસણો ચમકતા હતા અને બધું જ વૈભવી લાગતું હતું. હું એક ટેબલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર બહારના કાચના દરવાજા પર પડી. ત્યાં એક નાનું બાળક ઊભું હતું. તે ખૂબ જ નિર્દોષ લાગતો હતો, પણ તેના કપડાં ગંદા હતા. કદાચ તે ગરીબ બાળક હતો. તેની નજર અંદરના ડાઇનિંગ ટેબલો પર ટકેલી હતી. તેની આંખોમાં ભૂખ દેખાતી હતી. તે ખોરાક સામે એવી રીતે જોતો હતો જાણે તે તેનું આખું વિશ્વ હોય. તેના મોંમાં પાણી આવી રહ્યું હતું. મને ખબર નથી કેમ, પણ તે ક્ષણે મારામાં કંઈક તૂટી ગયું. મને તરત જ મારા પુત્રની યાદ આવી. તે તેની જ ઉંમરનો છે. મેં વિચાર્યું, જો આવતીકાલે મારો પુત્ર આ રીતે રસ્તા પર ઊભો હોય અને લોકો તેને અવગણે અને કોઈ તેને ખાવાનું પણ ન આપે તો મને કેવું લાગશે. ફક્ત તે વિચારથી જ મારા હાથ આપોઆપ ચાલવા લાગ્યા. મેં એક સ્વચ્છ પ્લેટ લીધી અને તેમાં સારો ખોરાક મૂક્યો. મેં પ્લેટમાં શાકભાજી, દાળ, ભાત અને અન્ય જે કંઈ સારી વસ્તુઓ ઉપલબ્ધ હતી તે ભરી. પછી હું દરવાજા પાસે ગયો અને બાળકને અંદર બોલાવ્યો. બાળક પહેલાં થોડો ડરી ગયો હતો, પણ મેં તેને હળવેથી અંદર આવવા દીધો. હોલના એક ખૂણામાં કેટલીક ખુરશીઓ હતી જેનો ઉપયોગ ત્યારે થતો હતો જ્યારે ઘણા મહેમાનો હોય. હું તેને ત્યાં લઈ ગયો અને તેને બેસાડ્યો. પછી મેં મારા ખિસ્સામાંથી પાણીની બોટલ કાઢી અને તેની સામે મૂકી. તે એક પણ શબ્દ બોલ્યા વિના ખાવા લાગ્યો. તે ખૂબ જ ઝડપથી ખાઈ રહ્યો હતો, જાણે તેણે ઘણા દિવસોથી યોગ્ય ભોજન ન કર્યું હોય. તેના ચહેરા પર એક વિચિત્ર રાહતનો ભાવ હતો. તે સંપૂર્ણપણે શાંત હતો. મેં તેના માથા પર હળવેથી હાથ મૂક્યો અને પૂછ્યું, બેટા, તારું પેટ ભરાઈ ગયું? તેણે ફક્ત માથું હલાવ્યું અને કહ્યું, હા. હું હજી ત્યાં જ ઊભો હતો. ત્યાં પાછળથી જોરદાર અવાજ આવ્યો. જતીન, તે વિક્રમ સર હતા. હું પાછળ ફર્યો અને તેને મારી તરફ ગુસ્સાથી આવતા જોયો. તેનો ચહેરો લાલ હતો અને તેની આંખોમાં ગુસ્સો હતો. મારા હૃદયના ધબકારા વધી ગયા. મને ખબર હતી કે હવે મુશ્કેલી આવવાની છે. મેં છોકરાને બાજુમાં બેસાડ્યો અને શાંતિથી ઊભો રહ્યો. થોડીવાર પછી મને ઉપર બોલાવવામાં આવ્યો. હું ધીમે ધીમે સીડીઓ ચડ્યો અને તેના રૂમમાં પહોંચ્યો. મારું હૃદય ધબકતું હતું. એર કન્ડિશનર ચાલુ હતું, પણ વાતાવરણ એટલું ભારે હતું કે શ્વાસ લેવો મુશ્કેલ હતો. વિક્રમ સર તેમની ખુરશીમાં બેઠા હતા અને તેમની સામે એક મોટી સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ ચાલી રહ્યું હતું. તેમણે મારી સામે જોયા વિના આ કહ્યું. મેં કેમેરા પર બધું જોયું. તમે શું કરી રહ્યા હતા? મેં ડરતા ડરતા કહ્યું, સર, તે એક બાળક હતો. મેં તેને થોડું ખવડાવ્યું. વિક્રમ સરનો ચહેરો કડક થઈ ગયો. તે ખુરશીમાં આગળ ઝૂક્યો અને કહ્યું, તે કેટલું ઓછું કે વધુ ભોજન ખાય છે તે વિશે નથી. જો અહીં ખાવા આવતા લોકોને ખબર પડે કે અમે તેમના માટે ઉપયોગમાં લેવાતા વાસણોમાં શેરીના બાળકોને પણ ખવડાવીએ છીએ, તો શું તેઓ અહીં ખાવા આવશે? તમે તેનાથી વાસણો ગંદા કરાવ્યા. મેં હિંમત ભેગી કરી અને કહ્યું, સર, તે પણ એક મનુષ્ય હતો. મેં કોઈ પ્રાણીને ખવડાવ્યું નથી. તે એક માનવ બાળક હતો. આ સાંભળીને તે વધુ ગુસ્સે થઈ ગયા. તારે આટલી માનવતા બતાવવી છે ખરું? તેનું અહીં કોઈ સ્થાન નથી. અમે માત્ર વ્યવસાય ચલાવીએ છીએ. વ્યવસાયો ગ્રાહકોને જુએ છે, મનુષ્યોને નહીં. અને તે બાળક અમારો ગ્રાહક ન હતો. તમે તેને ખવડાવ્યું. જો કોઈએ આ જોયું હોત તો હોટલ બદનામ થઈ ગઈ હોત. લોકો શું વિચારશે? આ કેવી હોટલ છે જ્યાં શેરીના બાળકો ખાવા આવે છે? મેં હાથ જોડીને કહ્યું, સર, મારી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને મને માફ કરો. તેણે તરત જ કહ્યું, ના, હું તમને માફ નહીં કરું. હું માત્ર એક દિવસનો પગાર નહીં, પણ આખા મહિનાનો પગાર કાપીશ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મહિનાનો અંત હતો. ઘર ખર્ચ, વીજળીનું બિલ, રાશન, બાળકોની ફી, બધું તે પગારમાંથી સંભાળવાનું હતું. મેં ગભરાઈને કહ્યું, સર, આવું ન કરો. મારી ભૂલ થઈ ગઈ. વિક્રમ સરે ટેબલ પર હાથ પછાડ્યા. કહ્યું, જો તમે ભૂલ કરી છે તો તમને સજા મળશે. હવે અહીંથી નીકળી જાઓ, નહીં તો હું તમને નોકરીમાંથી કાઢી મૂકીશ. મેં માથું નમાવ્યું અને શાંતિથી રૂમની બહાર આવ્યો. સીડીઓ ઉતરતી વખતે મને લાગ્યું કે હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો છું. નીચે આવ્યા પછી મેં બીજા દીકરાઓ તરફ જોયું. દરેકના ચહેરા પર પ્રશ્નો ભરેલા હતા. આશ્ચર્ય પામી રહ્યા હતા કે શું થયું હશે. જ્યારે મેં તેમને બધું કહ્યું ત્યારે બધાએ એકબીજા સામે જોયું. એકે કહ્યું, તમે આવું કેમ કર્યું? તમે તે બાળકને ખવડાવ્યું. તે બીજે ક્યાંય પણ ખાઈ શકતો હોત. બીજાએ પૂછ્યું, હવે તમારો બાળક શું ખાશે? હું શાંત થઈ ગયો. ઘરની દરેક વસ્તુ મારા મગજમાં ઝડપથી પસાર થઈ ગઈ. મારી પત્ની, મારા બાળકોના ચહેરા, વીજળીનું બિલ, કરિયાણું, ફી, બધું એકસાથે. મેં નમ્રતાથી કહ્યું, હું તે જ વિચારી રહ્યો છું. જ્યારે હું ઘરે જઈશ ત્યારે હું શું જવાબ આપીશ? મારે બાળકોની ફી ચૂકવવાની છે, કરિયાણું ખરીદવાનું છે, વીજળીનું બિલ ચૂકવવાનું છે. મેં મારી પત્નીને કહ્યું હતું કે હું આ વખતે તેને 5,000 રૂપિયા વધુ આપીશ. તેને એક સૂટ પણ ગમ્યો હતો. હવે તે શું કહેશે? અને જો તે ગુસ્સે પણ થાય તો ઘર કેવી રીતે ચાલશે? બધા શાંત હતા. કોઈની પાસે જવાબ નહોતો. દરેક જણ પોતાની મજબૂરીઓમાં ફસાયેલા હતા. કોઈ આગળ આવીને મદદની ઓફર કરી શકતું નહોતું, કારણ કે દરેકનું જીવન તેમના પોતાના પગાર પર નિર્ભર હતું. હું ધીમે ધીમે ઊભો થયો અને બહાર જોયું. મારું હૃદય ભારે હતું, પણ ઊંડે અંદર
એક આશા હતી જે મને કહી રહી હતી કે ભગવાન બધું ઠીક કરી દેશે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારું હૃદય વધુ ભારે લાગ્યું. મેં વિચાર્યું હતું કે હું મારી જાતને સંભાળી લઈશ, પણ જેવો મેં દરવાજો ખોલ્યો, મને મારી પત્ની અને બાળકોના ચહેરા જોયા. મારી હિંમત તૂટી ગઈ. હું ગયો અને શાંતિથી બેસી ગયો. મેં લાંબા સમય સુધી કંઈ કહ્યું નહીં. પછી મેં શાંતિથી કહ્યું, મને આ મહિને મારો પગાર નથી મળ્યો. મારી પત્ની સલોની તરત મારી સામે જોયું. તેની આંખો આશ્ચર્ય અને ગુસ્સાથી ભરેલી હતી. તેણે કહ્યું, તારો પગાર કપાવવા માટે તે શું કર્યું? તું તારા કામ આટલું સારી રીતે કરે છે. મને બીજો કોઈ રસ્તો ન મળ્યો, તેથી મેં તેને બધું કહ્યું. બાળકો, હોટેલની ઘટના, વિક્રમ સરના શબ્દો, સીસીટીવી ફૂટેજ, બધું એક પછી એક તેણે સાંભળ્યું, ક્યારેક શાંત અને ક્યારેક ગુસ્સે થઈને. પછી અંતે તેણે કહ્યું, તારી આજ માનવતા એક દિવસ આ ઘરના લોકો માટે મુશ્કેલી લાવશે. મેં તરત જવાબ આપ્યો, હું આ બધું મારા પરિવાર માટે કરી રહ્યો છું. તેણે થોડા ઊંચા અવાજમાં કહ્યું, સારું, તો પછી આ મહિનો કેવી રીતે પસાર કરીશ? મેં કહ્યું કે હું કોઈની પાસેથી પૈસા ઉધાર લઈશ. તેણે તરત જવાબ આપ્યો, હા, અને જો તમે આવતા મહિને તે જ લોન ચૂકવશો તો આવતો મહિનો બરબાદ થઈ જશે અને તેના પછીનો મહિનો પણ મુશ્કેલ હશે. તમે અમને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. પગારદાર વ્યક્તિનું જીવન આવું જ હોય છે. જ્યાં સુધી પૈસા આવતા રહે છે બધું બરાબર છે, પણ જો એક મહિનાનો પગાર અટકી જાય તો વ્યક્તિ પડી જાય છે. તેના શબ્દો સાંભળીને હું શાંત રહ્યો, કારણ કે તે ખોટી નહોતી, પણ મારા હૃદયની હાલત કોઈ સમજતું નહોતું. હું અંદરથી તૂટી રહ્યો હતો, પણ હું કંઈ કહી શકતો નહોતો. અંતે તેણીએ કહ્યું, ઠીક છે, તમે અમને શાંત કરી દીધા, પણ તમે જે લોકોની જવાબદારી લીધી છે તેમના ઘરના ખર્ચાઓ પણ તમે ચૂકવશો, જ્યારે તમારા પોતાના ઘરમાં કંઈ નથી. મેં નમ્રતાથી કહ્યું, ભગવાન તેમને અને આપણને પણ પૂરું પાડશે. તે સાથે હું ઊભો થયો અને બહાર ગયો. ઘરનું વાતાવરણ ખૂબ ભારે થઈ ગયું હતું. બધે શાંતિ હતી, પણ તે શાંતિમાં પણ ઘણા પ્રશ્નો હતા. હું સીધો શેરીમાં ગયો. બહાર તે જ મહિલાનો પુત્ર ઊભો હતો, તે જ નિર્દોષ ચહેરો, તે જ ભૂખી આંખો. મને જોઈને તે નજીક આવ્યો. મેં તેના માથા પર હાથ મૂક્યો. તેના વાળ નરમ હતા, પણ તેના ચહેરા પર ગરીબીનો થાક સ્પષ્ટ દેખાતો હતો. મેં વિચાર્યું, આ બિચારાને પિતા પણ નથી. તે શું પસાર કરી રહ્યો હશે? મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને માત્ર 20 રૂપિયા મળ્યા. વિચાર્યા વિના મેં તે પૈસા તેના હાથમાં મૂક્યા અને કહ્યું, બેટા, કંઈક ખાઈ લે. છોકરાએ કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત પૈસા લીધા અને શાંતિથી ચાલ્યો ગયો. હું ત્યાં ઊભો રહ્યો, તેને જતા જોતો રહ્યો. પછી હું એક મિત્ર પાસે ગયો. મારું હૃદય ભારે હતું. હું ત્યાં બેઠો અને તેને બધું કહ્યું. તેને સાંભળ્યું અને મને થોડી મદદ કરી. તેણે મને થોડા પૈસા અને થોડું પ્રોત્સાહન આપ્યું. પણ સમસ્યા તો રહી જ. જીવન ખરેખર મુશ્કેલ બની ગયું હતું. ઘર ખર્ચ અતિશય હતો. મને મારો પગાર મળ્યો નહોતો. મારા ખિસ્સામાં માત્ર એટલા જ પૈસા હતા કે 1-2 દિવસ ચાલી શકે. પણ પછી શું થશે? તે પ્રશ્ન મારા મનમાં ફરતો રહ્યો. હું વિચારતો રહ્યો, હવે શું હું કરીશ? 2 દિવસ પસાર થયા. હંમેશની જેમ હું સવારે હોટલ પર પહોંચ્યો અને વાતાવરણ અલગ હતું. બહાર ઘણી કારો પાર્ક કરેલી હતી અને પ્રવેશ કરનારાઓના ચહેરા ગંભીર લાગતા હતા. જેમ જેમ અમે અંદર ગયા, અમે જોયું કે વિક્રમ સરની ઓફિસની બહાર સૂટ પહેરેલા 2 કે 3 માણસો ઊભા હતા. તેમના હાથમાં ફાઇલો હતી. અમે તેમના ચહેરા પર પૂરો આત્મવિશ્વાસ હતો. વિક્રમ સરની ઓફિસની દિવાલો કાચની બનેલી હતી, તેથી અંદરનું બધું દેખાતું હતું, પણ કોઈ અવાજ બહાર નહોતો આવી શકતો. મેં મારા સાથી વેઇટરને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. તેણે ધીમેથી કહ્યું, આ લોકો 15 મિનિટ પહેલાં આવ્યા હતા અને જ્યારે અમે ચા આપવા અંદર ગયા ત્યારે અમે ફક્ત એટલું જ સાંભળ્યું કે તેઓ હોટલ ખરીદવા માંગે છે. હું થોડો હસ્યો. મેં કહ્યું, વિક્રમ સર ક્યારેય તેમની હોટલ નહીં વેચે. બધા જાણે છે કે બધાએ એકસાથે માથું હલાવ્યું. કોઈકે કહ્યું કે તે તેની પત્ની અને બાળકોને આપી દેશે, પણ હોટલ નહીં આપે. તે તેની હોટલને ખૂબ પ્રેમ કરતો હતો. મેં જવાબ આપ્યો, હા, આ લોકો માત્ર સમય બગાડવા આવ્યા છે. આવા લોકો પહેલાં પણ આવ્યા છે. ક્યારેક કોઈ મોટો વેપારી આવતો, ક્યારેક કોઈ રોકાણકાર, પણ વિક્રમ સરે ક્યારેય કોઈને હોટલ આપી નહોતી. આ હોટલ માત્ર એક ઇમારત નહોતી, તેની અંદર ઘણું બધું ચાલી રહ્યું હતું. એવી વસ્તુઓ જેના વિશે કોઈ ખુલ્લેઆમ વાત નહોતું કરતું. જો હોટલ વેચાઈ જાય તો તે આખી રમતનો અંત લાવી શકે જેના પર વિક્રમની શક્તિ ટકેલી હતી. ઓફિસની બહાર ઊભેલા સૂટવાળાઓના ચહેરા હળવા હતા, જ્યારે વિક્રમ સરના ચહેરા પર દબાણ સ્પષ્ટ દેખાતું હતું. તે વારંવાર ફાઇલો તરફ જોતો, ક્યારેક અંદર જોતો, ક્યારેક બહાર આવતો, પણ અમે તેના પર વધુ ધ્યાન ન આપ્યું. કોઈ જાણતું નહોતું કે આજે જે થઈ રહ્યું હતું તે માત્ર એક મીટિંગ નહોતી, પણ એક ખૂબ મોટો નિર્ણયની શરૂઆત હતી. અને અમને એ પણ ખબર નહોતી કે હોટલનું ભાગ્ય ટૂંક સમયમાં સંપૂર્ણપણે બદલાઈ જશે. થોડીવાર પછી હોટલનું વાતાવરણ વધુ બદલાઈ ગયું. જે લોકો પહેલાં શાંત બેઠા હતા તેઓ હવે હસી રહ્યા હતા. તેમની બોડી લેંગ્વેજ સ્પષ્ટપણે દર્શાવતી હતી કે ડીલ લગભગ ફાઇનલ થઈ ગઈ છે. તેઓ વારંવાર તેમની ફાઇલો બંધ કરતા,
એકબીજાના માથું હલાવતા પછી તેઓ વિક્રમ સર સાથે હાથ મિલાવવા લાગ્યા. આ જોઈને અમે બધા વેટર્સ એકબીજા સામે જોયું. અમારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. કોઈકે ધીમા અવાજે કહ્યું, લાગે છે કે હોટલની ડીલ ફાઇનલ થઈ ગઈ. બીજાએ કહ્યું, તે સારું છે, એક નવો બોસ આવી રહ્યો છે, કોઈ પણ હોય તે સારું જ હશે. મેં તેમને સાંભળ્યા અને કહ્યું, ખરાબ લોકોની આસપાસ હંમેશા ખરાબ લોકો હોય છે. જો કોઈ તેનાથી પણ ખરાબ આવે તો અમે આ વિશે જ વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક વિક્રમ સરે મને બોલાવ્યો. મેં વિચાર્યું કે કદાચ તે ચા સાથે સંબંધિત કંઈક હશે, પણ આ વખતે વસ્તુઓ અલગ હતી. તેણે બીજા કોઈને બોલાવ્યો ન હતો. તેણે ફક્ત મને જતીનને અંદર મોકલવાનું કહ્યું. મારું હૃદય અચાનક ધબકવા લાગ્યું. હું ધીમે ધીમે ઓફિસ તરફ ચાલ્યો. અંદરનું બધું કાચમાંથી સ્પષ્ટ દેખાતું હતું. તે જ સૂટ અને બૂટમાં સજ્જ માણસો ત્યાં બેઠા હતા. વિક્રમ સર તેમની ખુરશીમાં બેઠા હતા, પણ તેમનો ચહેરો મૂંઝાયેલો હતો, જાણે કંઈક તેમના હાથમાંથી સરકી રહ્યું હોય. જેવો હું અંદર પ્રવેશ્યો, બધાની નજર મારા પર સ્થિર થઈ ગઈ. તેઓ હસતા હસતા ઊભા થયા અને મારી પાસે આવ્યા. પછી તેમણે હાથ મિલાવ્યા. હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત હતો. મારા જીવનમાં પહેલીવાર આવા મોટા લોકો એક સામાન્ય અધિકારીને આ રીતે મળી રહ્યા હતા. તેઓએ કહ્યું, અમને તમને મળીને ખૂબ આનંદ થયો. અમે તમને ખૂબ જલ્દી મળવા માંગીએ છીએ. અમે કંઈક મહત્વપૂર્ણ ચર્ચા કરવા માંગીએ છીએ અને તે ફક્ત તમારી હાજરીમાં જ થઈ શકે છે. હું ત્યાં શાંતિથી ઊભો રહ્યો. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે કે કેમ. મારું હૃદય ધબકતું હતું. મેં વિક્રમ સર તરફ જોયું. તેમના ચહેરા પર ગુસ્સો અને તણાવ સ્પષ્ટ દેખાતો હતો. પછી તેમાંથી એક માણસે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અમે આ હોટલ તમારા માટે ખરીદી. આજથી તમે તેના માલિક છો. અમને ફક્ત તે ખરીદવા અને તમને સોંપવાનું કહેવામાં આવ્યું હતું. આ સાંભળીને મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. મારા કાન બહેરા થઈ ગયા. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે શું વાત કરો છો? હું તમને લોકોને ઓળખતો પણ નથી. તમે આવું કેમ કર્યું? તેઓએ શાંતિથી જવાબ આપ્યો, તમને ખ્યાલ નથી કે તમે અમારા માટે શું કર્યું છે. બસ એટલું સમજો કે આજથી આ હોટલ તમારી છે. અમે તે વિક્રમ સર પાસેથી ખરીદી છે. અમે તમારા ઘરે આવીને બાકીનું પેપરવર્ક પૂર્ણ કરીશું. હું હજી પણ આઘાતમાં હતો. મારી આંખો તેમના ચહેરા વચ્ચે આસપાસ ફરતી રહી. મને લાગ્યું કદાચ હું સ્વપ્ન જોઈ રહ્યો છું. હું વિક્રમ સર તરફ પાછો ફર્યો. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે તરત જ કહ્યું, આ કેવી યોજના છે? તમે મારી પાસેથી હોટલ ખરીદી રહ્યા છો અને મારા પોતાના કર્મચારીને આપી રહ્યા છો. તેમાંથી એક માણસે ઠંડા અવાજે જવાબ આપ્યો, અમે તમને પૂછેલી કિંમત ચૂકવી દીધી છે. હવે આ હોટલ અમારી છે. અમે તે કોઈને પણ આપી શકીએ છીએ અથવા તેને તોડી પાડીને ફરીથી બનાવી પણ શકીએ છીએ. તે અમારો નિર્ણય છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. વિક્રમ સર ચૂપ થઈ ગયા. કહેવા માટે કોઈ શબ્દ નહોતો. મેં તેમને આટલા લાચાર પહેલીવાર જોયા હતા. હું ત્યાં ઊભો હતો. મારી અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. હું વિચારતો રહ્યો, મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? હું તો માત્ર એક સામાન્ય મજૂર છું. મારા માટે કોઈ આટલો મોટો નિર્ણય કેમ લેશે? પછી તેઓએ હળવેથી કહ્યું, અમે બાકીની ચર્ચા તમારા ઘરે કરીશું. બસ મને તમારું સરનામું મોકલો. મેં ધ્રુજતા હાથે તેમને મારું સરનામું આપ્યું. પછી હું ઘરે પાછો ફર્યો. આખો રસ્તો શાંત રહ્યો. મારા મગજમાં માત્ર એ જ વસ્તુ ચાલી રહી હતી કે જે થયું તે વાસ્તવિક હતું કે સ્વપ્ન. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મેં કોઈને કહ્યું નહીં, મારી પત્નીને પણ નહીં, બાળકોને પણ નહીં. પણ મને મારા હૃદયમાં ખાતરી હતી કે તેઓ ચોક્કસ તે સાંજે આવશે અને તેમને બધું કહેશે. આખી સાંજ હું વિચારતો રહ્યો કે તેમણે આવું કેમ કર્યું. કોઈ શા માટે એક સામાન્ય વેઇટર માટે આવું અત્યંતિક પગલું ભરશે? સાંજ પહેલાં મેં તેમના આગમના માટે તૈયારીઓ શરૂ કરી. મેં ઘરે ચા અને થોડા ખાવા માટેની વ્યવસ્થા કરી. મારી પાસે જે થોડા પૈસા બાકી હતા તે ખર્ચાઈ ગયા. મારે પડોશની દુકાનમાંથી થોડી વસ્તુઓ ઉધાર લેવી પડી. દુકાનદાર મને ઓળખતો હતો, તેથી તેણે મને એક પણ શબ્દ કહ્યા વિના વસ્તુઓ આપી. મારા જીવનમાં પહેલીવાર મેં કોઈ ખાસ મહેમાન માટે આટલી કાળજીપૂર્વક તૈયારી કરી હતી. મારું હૃદય ચિંતાથી ભરેલું હતું અને હું વિચારતો રહ્યો કે આ લોકો કોણ છે અને તેઓ મારા ઘરે કેમ આવી રહ્યા છે. ઘરે આવ્યા પછી મારી પત્નીએ પૂછ્યું, આ બધી તૈયારીઓ કોના માટે છે? મેં ફક્ત કહ્યું, બસ ચા બનાવ અને અંદર ન આવતી. મેં લિવિંગ રૂમ પણ સાફ કરાવ્યો. ધીમે ધીમે સાંજ પડવા લાગી. ઘરની બહાર એક વિચિત્ર શાંતિ હતી. એવું લાગતું હતું કે આખું વાતાવરણ કંઈક મોટી વસ્તુની રાહ જોઈ રહ્યું છે. પછી બરાબર નિર્ધારિત સમયે તેઓ આવ્યા. આ વખતે તેઓ એકલા નહોતા. તેમની સાથે બીજો એક માણસ હતો જે પહેલાં હોટલમાં નહોતો આવ્યો, પણ ફક્ત તેને જોઈને જ સ્પષ્ટ હતું કે તે ખૂબ ધનવાન અને મહત્વપૂર્ણ હતો. તેઓ બધા આવ્યા અને લિવિંગ રૂમમાં બેઠા. મેં મારી પત્ની પાસે ચા બનાવડાવી અને તેમની સામે મૂકી. મેં થોડા નાસ્તા પણ મૂક્યા. રૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. ફક્ત કપના ધીમા ખણખણાટનો અવાજ સાંભળી શકાતો હતો. પછી તેમાંથી એક માણસે વાત કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, તમને આશ્ચર્ય થતું હશે કે અમે શા માટે હોટલ ખરીદી અને તમારા નામે ટ્રાન્સફર કરી.
તેણે પોતાની સાથે લાવેલી ફાઇલ ટેબલ પર મૂકી અને કહ્યું, આમાં હોટલના તમામ કાગળો છે, હવે હોટલ તમારા નામે છે. પછી તેની બાજુમાં બેઠેલા માણસ તરફ ઇશારો કરીને તેણે કહ્યું, આ જગજીત શેઠ છે. જગજીત શેઠે મારી તરફ જોયું અને નમ્રતાથી કહ્યું, 2 કે 3 દિવસ પહેલાં તમે તમારી હોટલમાં એક ભૂખ્યા બાળકને ખવડાવ્યું હતું, તમને યાદ છે? મેં ધીમેથી જવાબ આપ્યો, હા, મને યાદ છે. તે બાળકની છબી મારા મગજમાં ઝડપથી પસાર થઈ ગઈ. તે બાળક જે હોટલની બહાર અરીસા પાસે ઊભો હતો, ભૂખ્યો થઈને ખોરાક તરફ જોતો હતો. મેં તેને અંદર બોલાવ્યો હતો, એક ખૂણામાં બેસાડ્યો હતો અને મારા પોતાના હાથે તેને ખવડાવ્યો હતો. પણ મને હજી પણ સમજાતું નહોતું કે તેનો આખી બાબત સાથે શું સંબંધ છે. શેઠે વધુ સમજાવ્યું કે તે કોઈ સામાન્ય બાળક નહોતો. તે તેમના લગ્નના 15 વર્ષ પછી ઘણી પ્રાર્થનાઓ અને માનતાઓ પછી જન્મેલો તેમનો પુત્ર હતો. તે તેમનું આખું વિશ્વ હતો. પણ તે દિવસે તે અચાનક ઘરેથી નીકળી ગયો હતો અને ખોવાઈ ગયો હતો. આખું શહેર તેને શોધી રહ્યું હતું. પોલીસ પણ શોધમાં સામેલ હતી. બધે ધમાલ હતી. પછી તેણે કહ્યું, ભગવાનનો આભાર, તે બાળક તે જ દિવસે મળી ગયો. અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે તે બરાબર ત્યારે જ મળ્યો જ્યારે તમે તેને ખવડાવ્યું હતું. સાંજ સુધીમાં અમારો પુત્ર સુરક્ષિત રીતે ઘરે પાછો આવી ગયો. મેં તરત કહ્યું, તે એક અદ્ભુત વાત છે. હું સારી રીતે સમજી શકું છું કે જ્યારે તેમનો બાળક ગુમ થઈ જાય છે ત્યારે માતા પિતા શું અનુભવે છે, કારણ કે મારે પણ બાળકો છે. જગજીત શેઠે કહ્યું, અમારા પુત્રએ ઘરે આવીને સૌથી પહેલાં જે વાત કરી તે તમારા વિશે હતી. તેણે કહ્યું કે એક માણસે તેને ભૂખ્યો જોઈને તેને અંદર આમંત્રિત કર્યો અને ખવડાવ્યું. તમે હોટેલના સીસીટીવી ફૂટેજ પણ જોયા જેમાં તમે તેને અંદર લઈ જતા અને ખવડાવતા દેખાયા. પછી મારી તરફ જોઈને જગજીત શેઠે કહ્યું, તે જ ક્ષણે અમે તમારા માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેથી જ આજે આ હોટેલ તમારા નામે ટ્રાન્સફર કરવામાં આવી છે. તમારા દયાના નાના કાર્યે મારા પર એક મોટો ઉપકાર કર્યો છે. આ સાંભળીને મારી આંખો સામે બધું ધૂંધળું થઈ ગયું. હું વિચારતો રહ્યો, મેં તો માત્ર એક ભૂખ્યા બાળકને ખવડાવ્યું. હું કેવી રીતે જાણું કે તે કોનો પુત્ર હતો? જગજીત શેઠ હસ્યા અને કહ્યું, આ સત્ય છે. તમે જાણતા નહોતા કે તે કોણ છે, છતાં તમે તેને મદદ કરી. તમે તેની સાથે મનુષ્યની જેમ વર્ત્યા અને તેને ખવડાવ્યું અને તે અમારા હૃદયને સ્પર્શી ગયું. બરાબર ત્યારે જ મેં પાછળથી ધીમા રડવાનો અવાજ સાંભળ્યો. હું પાછો ફર્યો અને જોયું કે મારી પત્ની દરવાજા પાછળ ઊભી હતી. આ બધું સાંભળી રહી હતી. કદાચ તે આનંદથી રડી રહી હતી. મેં ઝડપથી મારી જાતને સંભાળી અને કહ્યું, તમારે બધાએ આવું કરવાની જરૂર નહોતી. મેં તેને ફક્ત એટલા માટે ખવડાવ્યું કારણ કે તે ભૂખ્યો હતો. હું જાણતો નહોતો કે તે કોણ છે. તેઓ હસ્યા અને કહ્યું, તેથી જ અમે આ નક્કી કર્યું છે. પછી જગજીત શેઠે કહ્યું, આજથી તમે મારા ભાઈ જેવા છો. જો તમને ક્યારેય પણ કંઈક જોઈએ અથવા જો કોઈ તમને મુશ્કેલી આપે તો મને સીધો કહેજો. આ સાંભળીને મારા પર એક વિચિત્ર રાહતનો ભાવ છવાઈ ગયો. જાણે વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. તે થોડીવાર બેઠા, ચા પીધી. તેમણે મારા બાળકો સાથે વાત કરી અને પહેલીવાર ઘરનું વાતાવરણ આટલું ખુશ થયું. જ્યારે તેઓ ગયા ત્યારે તેમણે મારા બાળકોના હાથમાં મોટી રકમ મૂકી. મારા બાળકો આશ્ચર્યમાં ત્યાં ઊભા હતા, જોતા રહ્યા. જ્યારે તેઓ ગયા ત્યારે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પછી મેં મારી પત્નીને કહ્યું, હું અહીં નથી. મેં બધું વિગતવાર સમજાવ્યું. જો કે તેણીએ પહેલેથી જ બધું સાંભળી લીધું હતું. જેવો હું બોલી રહ્યો હતો તે રડવા લાગી. પણ આ આંસુ દુઃખના નહીં પણ આનંદના હતા. બીજા દિવસે જ્યારે હું હોટેલમાં પહોંચ્યો ત્યારે દ્રશ્ય અલગ હતું. ગેટ પરના ગાર્ડ તરત સીધા ઊભા થઈ ગયા અને મને નમન કર્યું. જેમ હું અંદર દાખલ થયો, લોબી તેજસ્વી હતી. એસીમાંથી તેજ ઠંડી હવા. પણ આ વખતે ફરક એટલો હતો કે દરેકની નજર મારા પર હતી. હું વેઇટર તરીકે નહીં પણ હોટલના માલિક તરીકે આવ્યો હતો. પણ મેં તે જ સામાન્ય કપડાં પહેર્યા હતા, એક સાદો શર્ટ અને ટી શર્ટ. મને ક્યારેય દેખાડો કરવો ગમ્યો નહોતો. મારા માટે બધું ગઈકાલ જેવું જ હતું. માત્ર જવાબદારીઓ બદલાઈ ગઈ હતી. જેવો હું અંદર દાખલ થયો, મારા બધા જૂના સાથી વેઇટર્સ દોડી આવ્યા. પહેલાં તેઓ થોભ્યા, પછી હસવા લાગ્યા. પછી બધાએ મને ઘેરી લીધો. કોઈએ મારા ખભા પકડ્યા, કોઈકે મારા હાથ પકડ્યા અને બધાએ મને ઊંચક્યો. આખો હોલ આનંદથી ગુંજી ઉઠ્યો. તેઓ બધા ખુશીથી ચીસો પાડ્યા, મિત્ર, તું બોસ બની ગયો છે અને તારા જેવા બોસ ભાગ્યશાળીઓને જ મળે છે. મેં સ્મિત સાથે કહ્યું, ચિંતા ન કરો, બસ જુઓ શું થાય છે. તેમના ચહેરા પર આનંદ હતો અને મારી આંખોમાં એક વિચિત્ર શાંતિ. જે લોકો ગઈકાલે મારી સાથે કામ કરતા હતા તેઓ આજે મારી સાથે ઊભા હતા. પણ કોઈ અંતર નહોતું, કોઈ ગર્વ નહોતો, કોઈ ઘમંડ નહોતો, માત્ર વિશ્વાસનો એક નવો બંધન. મેં પહેલાં આખી હોટલનું નિરીક્ષણ કર્યું. બધું તેની જગ્યાએ હતું. પણ મારા હૃદયમાં એક વિચાર હતો. હવે તે માત્ર પૈસા કમાવા વિશે ન હોવું જોઈએ પણ ન્યાય વિશે હોવું જોઈએ. મેં મેનેજમેન્ટ મીટિંગ બોલાવી અને બધાને કહ્યું કે વસ્તુઓ બદલાવવાની છે. મેં જગજીત શેઠ સાથે વાત કરી અને થોડા પૈસા ઉધાર લીધા કારણ કે મારે હોટલના ફેરફારો કરવાના હતા. તેણે મને કોઈ પ્રશ્ન પૂછ્યા વિના પૈસા આપ્યા. તેના માટે પૈસા કોઈ મોટી વાત નહોતી પણ તેના વર્તનમાં એક આત્મવિશ્વાસ હતો, જાણે તેને મારામાં વિશ્વાસ હોય. મેં સૌથી પહેલું કામ હોટલના દરો ઘટાડવાનું કર્યું.
હવે તે માત્ર શ્રીમંતો માટે નહીં પણ દરેક માટે સામાન્ય અને ખાસ માટે ખુલ્લું હતું. જે કોઈને પહેલા દરવાજેથી પાછો મોકલી દેવામાં આવતો હતો તે પણ હવે અંદર આવીને ખાઈ શકતો હતો. મેં મારા તમામ કામદારોના પગાર વધાર્યા. મેં બધાને ભેગા કર્યા અને કહ્યું, અહીં ક્યારેય કોઈ ખોટું કામ નહીં થાય, કોઈ ખોટો માણસ પ્રવેશ નહીં કરે. જો કોઈ ફરિયાદ મળશે તો તરત કાર્યવાહી કરવામાં આવશે. બધા શાંત હતા. પછી ધીમે ધીમે દરેકના ચહેરા બદલાઈ ગયા. પહેલા ડર હતો, પછી આશ્ચર્ય અને પછી આનંદ. હોટેલનું વાતાવરણ બદલાવા લાગ્યું. જે સ્થળ ફક્ત શક્તિ અને દબાણથી ચાલતું હતું તે હવે ગર્વ અને શાંતિથી ચાલતું હતું. વધુ લોકો આવ્યા કારણ કે હવે તેમને માત્ર ભોજન જ નહીં પણ સન્માન પણ આપવામાં આવતું હતું. મેં પોતે ક્યારેય મારું કામ છોડ્યું નહીં. હું હજી પણ હોટેલમાં ફરતો, બધું અવલોકન કરતો, પણ ફરક એટલો હતો કે હવે મારા હાથમાં જવાબદારી હતી અને મારા હૃદયમાં લાગણી. પછી એક દિવસ તે ક્ષણ આવી જેણે મને સૌથી વધુ ખુશ કર્યો. તે બાળક અને જગદીશ શેઠ મને મળવા આવ્યા. જ્યારે મેં બાળકને જોયો તે મારી તરફ દોડી આવ્યો. તેણે મને એવી રીતે ગળે લગાવ્યો જાણે હું તેનો પોતાનો હોઉં. હું થોડી વાર માટે શાંત હતો. મારા મનમાં તે જૂનું દ્રશ્ય આવ્યું જ્યારે તે ત્યાં ભૂખ્યો ઊભો હતો અને આજે તે જ બાળક હસી રહ્યો હતો. આજે આ હોટલનું નવું ઉદ્ઘાટન હતું. આખો હોલ લોકોથી ભરેલો હતો. કેમેરા ચાલી રહ્યા હતા અને તાળીઓ વાગી રહી હતી. જગદીશ શેઠે કહ્યું, જ્યારે બધાને ખબર પડી કે આ હોટલ હવે તેમના નિયંત્રણ હેઠળ છે અને મારા દ્વારા સંચાલિત થઈ રહી છે, મારું નામ વધુ મોટું થઈ ગયું. તે ક્ષણ હતી જ્યારે મને લાગ્યું કે જીવન ખરેખર બદલાઈ ગયું છે. માત્ર મારું જ નહીં પણ તે સ્થળનું પણ. હવે આ હોટલ પહેલાં કરતાં પણ સારી હતી. અગાઉ તે માત્ર એક 5 સ્ટાર હોટલ હતી, પણ હવે લોકો કહેતા હતા કે તેનાથી પણ વધુ છે, કારણ કે અહીં તેઓ માત્ર ભોજન જ નહીં પણ માનવતા પણ આપે છે. નીચા દરો હોવા છતાં વ્યવસાય વધ્યો હતો. વધુ લોકો આવી રહ્યા હતા. સ્ટાફ વધુ ખુશ હતો અને સૌથી મહત્ત્વની વાત, કોઈની સાથે અન્યાય થતો નહોતો. મારી પત્ની પણ ખૂબ ખુશ હતી. તેના ચહેરા પર તે જ શાંતિ હતી જે વર્ષો પહેલાં ક્યાંય ખોવાઈ ગઈ હતી. ઘરમાં પણ શાંતિ અને સન્માન હતું. ક્યારેક હું ઊભો રહીને હોટલ તરફ જોતો, વિચારતો કે દયાના એક નાના કાર્ય મારું જીવન આ બિંદુ સુધી લાવી દીધું છે. મારા હૃદયમાં માત્ર એક જ વિચાર ગૂંજતો હતો, ભગવાન જેને ઈચ્છે તેને સન્માન આપે છે અને જેને ઈચ્છે તેને સફળતાનું માધ્યમ બનાવે છે. મારું જીવન હવે પહેલાં જેવું નહોતું. મારી પત્નીનો ચહેરો શાંતિથી ભરેલો હતો. ઘરમાં બધું હાજર હતું. કોઈ વસ્તુની કમી નહોતી, કોઈ દબાણ નહોતું. અમે અમારું નવું ઘર બનાવ્યું હતું જે અગાઉના ઘર કરતાં ઘણું સારું હતું. સ્વચ્છ, વિશાળ અને હવાવાળું. બાળકોના અંદર લગભગ અલગ રૂમ હતા. તેમની પાસે રમકડા, પુસ્તકો અને તેમના ચહેરા પર એક આનંદ હતો. તે અગાઉ માત્ર એક સ્વપ્ન લાગતું હતું કે મેં કાર પણ ખરીદી હતી. જ્યારે હું સવારે હોટલ પર જતો ત્યારે હું પોતે ડ્રાઇવિંગ કરતો અને રસ્તા પર બેસીને પણ ક્યારેક મને વિશ્વાસ નહોતો આવતો કે મારી સાથે આવું થઈ રહ્યું છે. તે જ માણસ જેણે એકવાર ચા બનાવી હતી તે હવે પોતાના પગ પર ઊભો હતો. મારા બાળકો શાળાએ જતા હતા. તેમના બેગ સ્વચ્છ હતા, તેમના યુનિફોર્મ વ્યવસ્થિત હતા અને તેમની આંખોમાં આશા હતી. જ્યારે હું તેમને શાળાએ છોડતો ત્યારે મને ગૌરવની એક અલગ લાગણી થતી, પણ તે જ સમયે મને ભૂતકાળની મુશ્કેલીઓ મેં વ્યક્તિગત રીતે સહન કરી હતી તે યાદ આવતી. તે વિધવા રેખા અને તેના બાળકો હજી પણ મારા હૃદયની નજીક હતા. મેં તેમની જવાબદારી લીધી હતી. હું તેમને દર મહિને 1 લાખ મોકલતો જેથી તેઓ આરામથી જીવી શકે. હવે તેમના ઘરમાં કોઈ ભૂખ નહોતી. બાળકોના ચહેરા સ્મિતથી ભરેલા હતા. પછી મેં હોટલમાં એક ખાસ દિવસ નક્કી કર્યો. અઠવાડિયામાં એકવાર ગરીબ લોકોને આમંત્રિત કરવામાં આવતા અને તેમને ખવડાવવામાં આવતા. તેમના માટે આખી હોટેલ ખોલવામાં આવતી. તે જ એર કન્ડિશનર હોલ, તે જ સ્વચ્છ ટેબલ, તે જ સારો ખોરાક. પણ ફરક એટલો હતો કે તે દિવસે સંપત્તિ અને ગરીબી વચ્ચેનો ભેદભાવ અદૃશ્ય થઈ જતો. હું ત્યાં ઊભો રહીને બધું અવલોકન કરતો. લોકો આવતા, બાળકો, વૃદ્ધો, અને જ્યારે તેઓ અંદર બેસતા ત્યારે તેમની આંખોમાં આશ્ચર્ય થતું. તેમને લાગતું કે આ સ્થળ તેમના માટે પણ છે. ખોરાક બરાબર તે જ હતો જે વરિષ્ઠ મહેમાનો માટે તૈયાર કરવામાં આવતો હતો. કોઈ ભેદભાવ નહોતો. હું દરેક ટેબલ પર જતો, કોઈને પાણી આપતો, કોઈકના બાળકના માથા પર હાથ મૂકતો. તે દિવસે મને સૌથી વધુ આનંદ મળતો કારણ કે મને લાગતું કે હું મારા કેટલાક જૂના દર્દને સાજો કરી રહ્યો છું. ધીમે ધીમે આ કાર્યોના વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાવા લાગ્યા. લોકો મારું કામ જોવા લાગ્યા. પહેલાં મેં વિચાર્યું કે ફક્ત થોડા લોકો જોશે, પણ પછી મારું નામ ઓનલાઈન ફેલાવા લાગ્યું. લોકો મદદ કરવા માટે પૈસા મોકલવા લાગ્યા. કેટલાક તો જોડાયા પણ ખરા. કેટલીક સંસ્થાઓ પણ જોડાવા લાગી. મારી હોટલ હવે માત્ર એક વ્યવસ્થા નહોતી પણ એક ઓળખ હતી. જે સ્વપ્ન મેં એકવાર મારા હૃદયમાં લોકોને મદદ કરવાનું જોયું હતું તે હવે વાસ્તવિક બની ગયું હતું. હવે હું માત્ર એક હોટલ ચલાવી રહ્યો નહોતો પણ હું તેને પરિવર્તિત કરી રહ્યો હતો. હું ઝૂંપડપટ્ટીઓની પણ મુલાકાત લેતો, ક્યારેક રાશન સાથે, ક્યારેક કપડાં સાથે, ક્યારેક પૈસા સાથે.
જ્યાં પણ જરૂર હોય ત્યાં પહોંચવાનો પ્રયાસ કરતો. લોકો મને શેઠ કહીને બોલાવવા લાગ્યા, પણ ઊંડે અંદર હું હજી પણ તે જ જતીન હતો જે ચા બનાવતો, પ્લેટો ઉપાડતો અને મૌન રહીને બીજાઓ વિશે વિચારતો. મેં ક્યારેય મારી જાતને શ્રેષ્ઠ માની નહોતી. મારા માટે સૌથી મહત્ત્વની વસ્તુ માનવતા હતી. ક્યારેક રાત્રે હું એકલો બેસતો, હોટલની લાઇટો તરફ જોતો અને વિચારતો કે જીવન કેટલું વિચિત્ર છે. ક્યારેક એક વ્યક્તિ જમીન પર હોય છે અને ક્યારેક તે જ વ્યક્તિ મહાન ઊંચાઈઓ પર હોય છે. પણ મેં ક્યારેય મારી સાચી જાત ગુમાવી નહીં. હું હજી પણ તે જ હતો, માત્ર સંજોગો બદલાયા હતા. અને મને રાહત હતી કે મારા દયાના નાના કાર્યે ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું હતું. અને મારી પત્ની મારી સાથે ઊભી હતી. મારા બાળકો ખુશ હતા. મારા ઘરમાં હવે કોઈ લડાઈ નહોતી, માત્ર શાંતિ હતી. વિક્રમ, જે અગાઉ ખૂબ ઘમંડી હતો અને ખોટા નિર્ણયોમાં સામેલ હતો, તેને એક મોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો હતો અને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે તે લાંબા સમય પછી બહાર આવ્યો, તે બદલાઈ ગયો હતો. તેની આંખોમાં હવે કોઈ ગર્વ નહોતો, તે શાંત થઈ ગયો હતો. લોકોને તેના ભૂતકાળના કાર્યો યાદ હતા, પણ મેં હવે કોઈનું ખરાબ વિચાર્યું નહીં. હું સમજી ગયો હતો કે હિસાબ કોઈ બીજું રાખે છે. હું મારા જીવનમાં અને મારા કામમાં ખુશ હતો. હું મારા પરિવાર સાથે શાંતિમાં હતો અને શક્ય તેટલી લોકોને મદદ કરતો. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે વ્યક્તિ સાચી ઓળખ તેની સંપત્તિ, કપડાં કે ઉચ્ચ દરજ્જાથી નથી થતી, પણ તેના હૃદય અને માનવતાથી થાય છે. જ્યારે કોઈ નિસ્વાર્થપણે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરે છે, ત્યારે ભગવાન તેમની દયાને કોઈને કોઈ સ્વરૂપે પુરસ્કાર આપે છે. જે વ્યક્તિ બીજાની પીડા સમજે છે, તે ક્યારેય ખરેખર ગરીબ હોતો નથી, કારણ કે તેમની દયા એક દિવસ તેમની સૌથી મોટી શક્તિ બની જાય છે. જીવનમાં ગર્વ અને દુષ્ટતા લાંબો સમય ટકતા નથી, પણ દયા, સન્માન અને માનવતા એક વ્યક્તિને એવી જગ્યાઓ પર લઈ જઈ શકે છે જ્યાં એકલા પૈસા ક્યારેય પહોંચી શકતા નથી. મિત્રો, શું ભગવાને તમારા જીવનમાં અચાનક તમારું ભાગ્ય બદલી નાખ્યું છે? જો એમ હોય તો કૃપા કરીને અમારી સાથે શેર કરો. તો મિત્રો, અમને જણાવો કે તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો, અને જો તમને તે ગમી હોય તો કૃપા કરીને ટિપ્પણી કરો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. જો તમને મારા પ્રયત્નો ગમ્યા હોય તો કૃપા કરીને મને સુપર થેન્ક યુ આપીને તમારો પ્રેમ અને સમર્થન બતાવજો, જેથી હું તમારા માટે આવી અદ્ભુત વાર્તાઓ લાવવાનું ચાલુ રાખી શકું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર મનોરંજન, પ્રેરણા અને સામાજિક સંદેશ પહોંચાડવાનો છે. વાર્તાના તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા ઘટના સાથે કોઈ સમાનતા માત્ર સંજોગ છે. વાર્તાનો હેતુ માનવતા, દયા અને સારા કાર્યોના મહત્ત્વને દર્શાવવાનો છે.